આ જે ફિલ્ડ છે કે જેમાં તમે આપણે બધા જોડાયેલા છીએ એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો ત્યારે આમ એવી નાનપ લાગી કે આ ક્યાં હતા ને તો સ્ટ્રગલ તો હતી જ. મુંબઈ જવું નહોતું. મુંબઈ ન જવું હોય તો શું કરવું? નિયતિએ કંઈક બીજું યસ કારણ કે ન્યૂઝ સેક્શનમાં કામ કરવું છે એટલે જુનાગઢથી મારી કરિયરની શરૂઆત થઈ. હું એક્સિડન્ટલી રિપોર્ટર બની ગયો. આ જે ફિલ્ડ છે કે જેમાં તમે આપણે બધા જોડાયેલા છીએ એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે ત્યારે જે દિનેશભાઈ ત્યાં દૂરદર્શનમાં નોકરી કરતા હતા, સારા સારા કલાકારો સાથે બેઠ હોય, પાછું તમે જેમ કીધું એમ કે નામ આવે સહ દિગ્દર્શકમાં, ત્યાંથી પાછું આવવાનું થયું વિરમગામમાં જે કામ કરવું પડ્યું, પછી જીરું કરવું પડ્યું, તો ત્યારે આમ એવી નાનપ લાગી કે આ ક્યાં હતા ને બિલકુલ નહીં કારણ કે જીરું કર્યું એ તો ખેતી છે, સવાલ નથી. પણ જે મેં નોકરી કરી ગેસ એજન્સીમાં ત્યારે નાનપ મને નથી લાગતી. એની પહેલા મેં કરિયાણાની દુકાનમાં નોકરી પણ 25 રૂપિયામાં કરેલી છે. મારા ઘરની સામે દુકાન હતી, ઠક્કર ફેમિલી હતું, તો મેં ત્યાં એનું પસ્તીનું કામ કરવાનું, પછી ગ્રાહક આવે તો એને ખોળ જોખીને આપવાનું, પછી એમની ઉઘરાણી કરવા જવાનું, એ બધું મેં 25 રૂપિયામાં એ વખતે કરેલું છે. એટલે એ નોકરી મેં કરી હતી. એટલે એ ખબર નહીં, એટલે એ અથવા તમને વધારે જ્યારે કંઈ બહુ ખબર ના હોય ને એની મજા છે. દૂરદર્શનમાં બાયોડેટા તૈયાર કરીને જવાનું હોત ને તો હું ના જઈ શક્યો હોત. બહુ સાચી. પણ કોને બાયોડેટા કહેવાય, મળાય કે ના મળાય પ્રોડ્યુસરને એ ખબર નહોતી ને, એટલે દૂરદર્શનમાં પહોંચી ગયો હતો. અને પછીની આખી જે જર્ની છે તમે મને રિકોલ કરાવો એટલે મને એવું થાય કે મેં આવું કર્યું ને જોઈને કોકને એવું લાગે કે દિનેશભાઈ આટલું બધું દુઃખ વેઠ્યું હશે, પણ એ દુઃખ નથી હોતું. પણ અંદરથી ક્યાંક તમને એવું થયા કરે કે કંઈક કરવું પડશે, કશું કરવું પડશે. તમારું જે ગમતું કામ છૂટી ગયું હતું ને, તમારે એ કરવું પડશે. એટલે મેં શું કર્યું, વિરમગામ કોલેજમાં નાટક કરાવવાના શરૂ કર્યા. INT સ્પર્ધામાં, વીણાવેલી સ્પર્ધામાં, અને હું નાટકો લઈને જઉં. અને ત્યાં પછી ગ્રાન્ડ રિહર્સલ તો થાય નહીં વિરમગામમાં એ વખતે, અને કોઈ છોકરીઓ એક્ટિંગ ના કરે, એટલે દર વખતે નટી શૂન્ય નાટક થાય જેમાં કોઈ હિરોઈન જ ના હોય, બે જ કેરેક્ટર હોય, એટલે પ્રોફેસરને ત્યાં રિહર્સલ થાય. પહેલી વાર મેં નાટક લખ્યું અને પહેલી વાર 12 કેરેક્ટર, 7 છોકરીઓ, અને નાટક લઈને ગયો INTમાં. અને હું જ્યારે નાટક લઈને ગયો એટલે મને રફીક પઠાણ મળ્યા, જે બહુ સરસ ફિલ્મો કરી છે, સિરિયલ્સ કરી છે. મહેશ વૈદ્યના દીકરા, જે મને પહેલી વાર એ મળ્યા. અને અભિષેક શાહ, જેને એલોરો ફિલ્મ બનાવી આગળ જઈને, એ મળ્યા કે મારું નામ અભિષેક અને હું અહીંયા વોલેન્ટિયર તરીકે અહીંયા છું, મારું કંઈ કામ હોય તો કેવું એમ, તો બધું આમાં લાઇટિંગ આપો તમે. નાટકમાં અમે તો કંઈ ગ્રાન્ડ રિહર્સલ કર્યું નથી, તો મારા નાટકમાં લાઇટિંગ અભિષેકે આપ્યું, રફીકભાઈ આપ્યું, સુનિલ વાઘેલા, જે પછી આગળ જઈને ETV ગુજરાતીની બહુ પોપ્યુલર સિરિયલ્સ કરી, જેને સુનિલ વાઘેલાએ, મહેશ વૈદ્ય, જે કોમેડી એક્ટર, આપણા મિમિક્રી આર્ટિસ્ટના દીકરા, એ બધા મારી લાઇટ આપી મારા નાટકમાં. તો આ બધું તમે જુઓ કે એલ્ડરો પછી આવે છે ને, પણ અભિષેક તો મને પહેલાં મળે છે. તો આ મારી ત્યાં જવાની શરૂઆત. પછી મને ફોન આવ્યો દીપન શાહનો અને સુનિલ વાઘેલાનો કે અમે ETV ગુજરાતીની એક શો કરીએ છીએ, જેમાં તું મને આસિસ્ટ કર. સુનિલ એન્કરિંગ કરે છે, હોસ્ટ કરે છે, તો જેથી કરીને તારે આવવા મળે અમદાવાદમાં, અમારી સાથે તું 2-3 દિવસ રહી શકે. ત્યાં એક સમય એવો હતો કે જ્યારે મેં ડ્રામા કોલેજ મેં જોઈન કરી હતી નાટકની. મેં જ્યારે નાટકની કોલેજ જોઈન કરી ત્યારે દિશા વાકાણી પણ એડમિશન લીધું એ વખતે. એમણે ડિપ્લોમા કર્યું હતું પણ ડિગ્રી માટે એડમિશન લીધું. એટલે અમે બંને એક જ વર્ષમાં એડમિશન લીધું, સાથે ન રહ્યા, કારણ કે એમને કામ મળી ગયું હતું. અને જે વર્ષે તમે જુઓ કે મારે રિપોર્ટર બનવાનું હશે એટલે મારી જોડે હું એક્ટર કેમ ના બન્યો, તો જે વર્ષે મેં એડમિશન લીધું ડ્રામામાં, ત્યારે ડિગ્રીની પ્રોસેસમાં, ડિપ્લોમાથી ડિગ્રી માટે યુનિવર્સિટીમાં આખું વર્ષ કશું એક્ટિવિટી ના થઈ, ને 0 યર ડિક્લેર કર્યું. એટલે હું જઉં ખરો પણ નાટકનું કશું ભણવાનું નહીં મારે. એટલે દિશા વાંકણી પણ ત્યાં ના આવે, તો મુંબઈ કામ કરતા હતા. એટલે જ દિશા વાંકણી જ્યાં એડમિશન લે ત્યાં હું લઉં છું, પણ હું પાછો કમ્પ્લીટ કરી શકતો નથી. નિયતિએ કંઈક બીજું નથી. યસ પણ ત્યાં મનીષભાઈ, દીપનભાઈ, રફીકભાઈ, એ બધાને ત્યાં મળેલો, અભિષેકને. એટલે એમને જ્યારે કામ મળવાનું શરૂ થયું, ETV ગુજરાતી 2001માં લોન્ચ થાય છે, ત્યારે બીજી કોઈ ચેનલ નથી. તો એમને જ્યારે પ્રોગ્રામિંગમાં કામ મળ્યું ત્યારે મને યાદ કર્યું એમને. એટલે હું પછી શુક્રવાર સુધી ગામડે હું, શુક્રવારે હું અમદાવાદ પહોંચું, અમે શૂટ કરીએ, શનિવારે, રવિવારે એડિટિંગ થાય એટલે હું બેસી. એટલે એ સમયગાળા દરમિયાન ન્યૂઝ ડિપાર્ટમેન્ટ સામે જ, પણ સમાચાર સાથે મારે કોઈ લેવા દેવા, એટલે હું એ બાજુ નજર પણ ના કરું.
તો લાલજી ચાવડા જે આજે માહિતી ખાતામાં છે જી. અને બહુ સારો માણસ, હમ પ્રામાણિક પત્રકાર, નિષ્ઠાવાન પત્રકાર અને બહુ જેને રિયલ પત્રકાર કહેવાય ને હમ એ પત્રકાર. હમ એ પછી બીબીસીમાં પણ કામ કરે છે, જેમને ઈટીવીથી શરૂઆત કરેલી, હમ હમ પછી બીબીસીમાં બહુ સરસ કામ કર્યું ને છેલ્લે માહિતી ખાતામાં ક્લાસ 2 ઓફિસર છે અત્યારે. એ અને અમે બંને સીડીમાં નીચે ચા પીવા ઉતરતા હતા રાત્રે, એટલે મળી ગયા. એટલે એમને મારો પરિચય થયો, એટલે મને પૂછ્યું તો મને કે ન્યૂઝ સેક્શનમાં કામ કરવું છે? હમ મેં કીધું ના, મને કે કંઈ નહીં, સ્ટોરી જ લખવાની હોય એમાં તો કંઈ. મને એમ કે સ્ટોરી એટલે હું જે લખતો હતો એ લખવાની હશે, ન્યૂઝની સ્ટોરી એટલે એ મને ખબર નથી. તો સ્ટ્રગલ તો હતી જ, મુંબઈ જવું નહોતું. મુંબઈ ન જવું હોય તો શું કરવું? તો પછી અમદાવાદમાં જો કામ કરવું હોય તમારે તો પછી મેં કીધું વાંધો નહીં. એટલે હું સોમવારે ઈટીવી ગુજરાતીના ન્યૂઝ ડિપાર્ટમેન્ટમાં ગયો, જ્યાં સતીશભાઈ મોરી જે આ ફિલ્ડમાં મને લાવે, જેને હું મારા ગોડફાધર કહીશ, જેમણે મને રિપોર્ટર બનાવ્યો, મને મોકો આપ્યો, મારામાં વિશ્વાસ મૂક્યો. તો લાલજીભાઈ મને પરિચય કરાવ્યો સતીશભાઈ મોરી સાથે. અને ત્યાં નરેશભાઈ દવે પણ હતા, જે પછી ઈટીવી ગુજરાતીના એડિટર બનીને હૈદરાબાદ હતા. અને હરીશ ઝાલા પણ હતા. આ બધા જૂના લોકો મીડિયાના, ટીવી મીડિયાના. એટલે મારી ઇન્ટર્નશીપ ત્યાં શરૂ થઈ શીખવાનું ઈટીવી ગુજરાતીમાં. એ સમયગાળા દરમિયાન ક્રાઇમ રિપોર્ટર સાથે મેં કેમેરા વર્ક પણ કર્યું, ફિલ્ડમાં જઈને કર્યું. ચાલો હું શૂટિંગ કરી આપીશ તમને, એ મેં કર્યું. પછી જુનાગઢમાં એ વખતે રિપોર્ટરોએ અચાનક ઈટીવી છોડવાનું થયું, એ વખતના રિપોર્ટરને. તો મને અહીંયા મોકલવામાં આવ્યો જુનાગઢમાં. હા, કેમેરો લઈને. એટલે હું આવ્યો કેમેરો લઈને જુનાગઢ. અને અહીંયા મારા કઝિન સિસ્ટર હતા રમાબેન, એમના ત્યાં હું રહ્યો એ વખતે. અને મેં મારું કામ શરૂ કર્યું. અને ત્યારે મારી પાસે મોબાઈલ નહોતો. રિપોર્ટર તો બની ગયો હું, પણ મારી પાસે મોબાઈલ નહોતો, મારી પાસે બાઇક નહોતું. તો આવીને મેં કામ શરૂ કર્યું. એટલે ધીમે ધીમે હું અહીંયાથી રિપોર્ટિંગ કરતો ગયો જુનાગઢથી. એ લોકોને મજા આવવા માંડી અમદાવાદ ઓફિસને. કારણ કે શરૂઆતમાં જ્યારે જે લોકો ઈટીવીમાં રિપોર્ટર બન્યા એ લોકો મોટાભાગના પ્રિન્ટના હતા. પ્રિન્ટના હોય તો એને શૂટિંગ ના આવડે, અને જે ફોટોગ્રાફર વિડીયોગ્રાફરને શૂટિંગ આવડે એને લખતા ના આવડે. હવે મારે ચિત્રનો શોખ હતો, મને પ્રોગ્રામિંગનું મારું બેકગ્રાઉન્ડ હતું, એટલે હું શૂટિંગ બહુ અદ્ભુત કરતો હતો એમની દ્રષ્ટિએ. એટલે એમને મજા આવવા માંડી કે આ બહુ સરસ કરે છે, કારણ કે એમની માથાકૂટ જતી રહી એડિટરની. મસ્ત શોટ મોકલે છે. એ વખતે બધું બહુ 2001માં તો બહુ અઘરું હતું કે શૂટિંગ 2-2 કલાકનો રિપોર્ટરો મોકલતા, એવા પણ દિવસો હતા. તો મને કે ત્યાં તમે જુનાગઢ રોકાઈ જાઓ. એટલે જુનાગઢથી મારી કરિયરની શરૂઆત થઈ. હું એક્સિડન્ટલી રિપોર્ટર બની ગયો. પત્રકારત્વ ફિલ્ડમાં જુનાગઢથી એન્ટ્રી તમારી થઈ. તો પછી ત્યાં તો તમે એઝ અ સ્ટ્રિંગર, જેને આપણે કહીએ, તમે બિલકુલ. તો કેમેરો ઓપરેટ કરેલો ખરો તમે અગાઉ પહેલા કે પછી? ના, પણ હું જ્યારે અમદાવાદ ઓફિસમાં હતો ત્યારે મોજુદાન ગઢવી, જે ટાઈમ્સ નાઉમાં હતા, એમને મને કેમેરો શીખવાડ્યો. કે હું શીખવાડી દઉં, કંઈ અઘરું નથી. હું કેમેરો શીખી ગયો 1-2 દિવસમાં.